ચેપ્ટર 1 વિદ્યુતભારો અને ક્ષેત્રો તેમાં ઉદાહરણ નંબર 5 આપણને એની સંખ્યા ઉદાહરણ આપેલું છે કે ધાતુના વિદ્યુતભારિત ગોળા એને નાયલોનની દોરી વડે લટકાવેલ છે, જે આકૃતિ એમાં દર્શાવ્યું છે. અવાહક હાથાના હેન્ડલ વડે પકડેલ બીજો ગોળો બી એ એની નજીક એવી રીતે લાવવામાં આવે કે તેમના કેન્દ્રો વચ્ચેનું અંતર 10 સેન્ટીમીટર હોય અને આનાથી થતું અપાકર્ષણ નોંધવામાં આવે છે. હવે જો એ અને બી ગોળાઓને અનુક્રમે સી અને ડી જોડે સંપર્ક કરાવવામાં આવે છે ત્યારે તે બંનેના ગોળાઓની સાથે આકૃતિ બી છે. હવે એની નજીક જો તેમના કેન્દ્રો વચ્ચે સી અને ડીને લઈ જવામાં આવે છે ત્યારે તેમની વચ્ચેનું અંતર 5 સેન્ટીમીટર કરી દેવામાં આવે ત્યારે આકૃતિ સી દર્શાવેલી છે અને કુલંબના નિયમના આધારે અપાકર્ષણ કેટલું થશે? એ તથા સી ગોળાઓ અને બી અને ડી ગોળાઓનું પરિમાણ સમાન છે. એ અને બી વચ્ચેના અંતરની સરખામણી તેમના પરિમાણમાં અવગણો. એટલે સૌથી પહેલા આટલી તો આપણી સંખ્યા જ હતી, જે એમાં આપણને સૌથી પહેલા શું કીધું કે એ અને બી ગોળાઓ છે. હવે આ બંને જે ગોળા છે તો ધારો કે હું ધારી લઉં છું કે એ ગોળો છે ત્યાંનું વિદ્યુતભાર QA છે અને બી ગોળો છે તેના પરનો વિદ્યુતભાર QB છે. બરાબર. હવે આ QA અને QB છે. જો હું એ ગોળાની સાથે સી ને સંપર્કમાં લાવું અને બી ગોળાની સાથે જો ડી ગોળાને સંપર્કમાં લેવામાં આવે તો એ સંપર્કના કારણે બંને ગોળા પરના વિદ્યુતભારો શું થઈ જશે? એકબીજામાં વહેંચાઈ જશે. વહેંચાઈ જાય એનો મતલબ શું થયો કે જે વિદ્યુતભાર QA હતો એની જગ્યાએ શું થઈ જાય છે? QA/2. તેવી જ રીતે બીની જોડે ડીને સંપર્કમાં લાવવામાં આવે છે ત્યારે અહીંયા બી પરનો વિદ્યુતભાર QB હતો તો હવે અહીંયા શું થઈ જશે? QB/2 થશે. બરાબર. હવે આકૃતિ સીમાં શું કીધું આપણને કે જો આ બંનેને હજી નજીક લાવવામાં આવે અને તેમનું અંતર અડધું કરી દેવામાં આવે, અંતર અડધું એટલે કે 10 સેન્ટીમીટર હતું તો 5 સેન્ટીમીટર કરી દેવામાં આવે ત્યારે આપણે તેનું વિદ્યુત બળ કેટલું થાય તે આપણે શોધવાનું છે. તો સૌથી પહેલા આપણે શું કરીશું કે ધારો કે એ પર વિદ્યુત ભાર QA અને બી પર વિદ્યુત ભાર QB છે અને તેમની વચ્ચેનું અંતર R બરાબર 10 સેન્ટીમીટર છે. આ જે આપણે જોયું હમણાં આકૃતિમાં તે જ આપણે અહીંયા લખી કાઢ્યું. હવે તેમનું વિદ્યુત બળ કેટલું થઈ જશે? તો વિદ્યુત બળ કુલંબ બળ એટલે જ વિદ્યુત બળ F બરાબર K QA QB નું બળ છેદમાં તેમના અંતરનો વર્ગ એટલે કે R નો વર્ગ થાય. બરાબર. હવે આકૃતિ બીમાં આપણે શું કર્યું કે એની નજીક સી ગોળાને લઈ ગયા અને બીની નજીક ડી ગોળાને લઈ ગયા. તો આપણે લખી શકીએ કે જ્યારે સી ને એની નજીક લઈ જવામાં આવે અને ડી ને બીની નજીક લઈ જવામાં આવે તો તેમનો વિદ્યુતભાર સમાન રીતે વિતરિત થાય છે. સમાન રીતે વિતરિત થાય છે એનો મતલબ કે જેટલો વિદ્યુતભાર અહીંયા ધારો કે 4 વિદ્યુતભાર હશે તો બે વહેંચાઈ જાય છે એટલે કે સમાન રીતે વિદ્યુતભાર વિતરિત થાય છે, પરંતુ એકબીજાના સંપર્કમાં આવ્યા તેના કારણે એ વિદ્યુતભાર કેવો થઈ જાય છે? અડધો થઈ જાય છે. બરાબર. તો સી પર જ્યારે જશે ત્યારે એ વિદ્યુતભાર કેટલો થઈ જાય છે? QA/2 અને અહીંયા પણ કેટલો થઈ જશે? QA/2 અને અહીંયા QB/2. કેમ કે આપણે કોને સંપર્કમાં લીધો? બી અને ડી ને, એટલે કે બી નો વિદ્યુતભાર ડી પર આવી ગયો માટે QB/2 થાય છે. ઓકે. હવે તેવી જ રીતે જો બી પર QB હોય આપણે અહીંયા લખી કાઢીએ કે
એ પર QA હોય તો C પર QA બાય 2 જેટલું થાય છે. તેવી જ રીતે શેના પર B પર QB જેટલો વિદ્યુતભાર હોય તો D પર QB બાય 2, એટલે કે આ બંને પર અડધો વિદ્યુતભાર વહેંચાઈ ગયો. બરાબર. હવે આપણને કીધું હતું કે જે નવું કુલંબ બળ અને તેમની વચ્ચેનો અંતરમાં પણ અડધું થાય છે, તો નવું જે કુલંબ બળ છે તે આપણને કેટલું મળશે? તો નવું કુલંબ બળ આપણે લખી શકીએ નવું કુલંબ બળ F ડેશ બરાબર શું થઈ જશે? કે તો એમના એમ QA ના છેદમાં શું લખીશું? 2, કેમ કે આપણે અડધું થાય છે વિદ્યુતભાર. એવી જ રીતે QB નું પણ અડધું થાય, માટે QB બાય 2 અપોન અંતર કેટલું છે? 5 સેન્ટીમીટર છે ને, એ પણ અડધું થઈ ગયું, માટે R બાય 2 અને એનો પણ શું કરીશું? વર્ગ. તો હવે જવાબ શું આવે આપણે જોઈએ. તો કે એટલે આપણે કિંમત શું લખતા હોઈએ છીએ? 1/4 પાઈ એપ્સાઇલોન 0. તો 1/4 પાઈ એપ્સાઇલોન 0 ગુણ્યા QA ગુણ્યા QB છેદમાં આ 2 આવશે, આ 2 બી છેદમાં જતા રહેશે, કેમ કે ઉપર ગુણાકારમાં છે, નીચે ભાગાકારમાં છે, એટલે છેદમાં આવી ગયા. હવે R નો વર્ગ અને 2 નો વર્ગ કેટલો થશે? 4, પરંતુ છેદનો છેદ અંશમાં જશે, માટે 4 ઉપર ગયા. હવે છેદ ઉડાઈએ તો 2 કેન્સલ, 2 દુ 4 થઈ જાય, એટલે 2 દુ 4 અને આ 4 કેન્સલ. બચ્યું શું? આપણો જવાબ શું આવ્યો? તો F ડેશ બરાબર 1/4 પાઈ એપ્સાઇલોન 0 QA QB અપોન R². એટલે કે F ડેશ બરાબર આપણે શું લખી શકીએ? કે QA QB અપોન R², જે આપણને નવું કુલંબ બળ, નવું વિદ્યુત બળ મળે છે, જે કોના બરાબર થાય છે? આપણે જે F લીધો તો શરૂઆતમાં જે બળ હતું તેના બરાબર થાય છે. ઓકે, ઉદાહરણ 5 કમ્પ્લીટ થયો. હવે નેક્સ્ટ ઉદાહરણ નંબર 6. સંખ્યા એવી છે ઉદાહરણની કે L લંબાઈના સમબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ પર 3 વિદ્યુતભારો Q1, Q2 અને Q3 છે. દરેક Q બરાબર છે. એનો મતલબ એ થયો કે Q1 બરાબર, Q2 બરાબર, Q3 બરાબર આપણે Q લઈ શકીએ છીએ તેવા મૂકેલ છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ ત્રિકોણના મધ્ય કેન્દ્ર પર મૂકેલા વિદ્યુતભાર Q પર લાગતું બળ કેટલું હશે? આપણે બળ શોધવાનું છે. બરાબર. તો સૌથી પહેલા આપણને આકૃતિ આપેલી છે. આકૃતિમાં લંબાઈ કેટલી કીધી છે? તો L જેટલી લંબાઈ છે. બરાબર. હવે આપણે QA બરાબર Q લઈ લીધું, QB બરાબર Q લઈ લીધું અને QC બરાબર Q લઈ લીધું. હવે આ ત્રણેય વિદ્યુતભાર Q બરાબર છે, માટે ત્રણેયના વિદ્યુતભાર કેવા છે? ધન વિદ્યુતભાર છે. બરાબર. તો હવે જે ધન વિદ્યુતભાર છે અને એને કારણે અહીંયા જે બળ લાગે છે એ કેવી રીતે લાગશે? તો QA નું જે બળ છે એ આપણે અંદર તરફ, આ વચ્ચેના વિદ્યુતભાર તરફ જોવાનું છે, માટે અંદર તરફ બળ લાગે છે. અહીં QC બરાબર Q, તો આ બળ F3 જેટલું અંદર બાજુ લાગશે. જ્યારે QB બરાબર Q છે, તો આ બળ બી ક્યાં લાગશે? અંદર બાજુ લાગશે. અને આપણને ત્રિકોણ કેવો કીધો છે? સમબાજુ ત્રિકોણ કીધો છે ને. તો સમબાજુ ત્રિકોણ હોય તેની ખૂણા કેવા હોય છે? બધા ખૂણા સમાન. કેટલા ડિગ્રીના? તો 60 ડિગ્રીના છે. અને BC ને જો લંબ દોરવામાં આવે અને એ બિંદુને આપણે D નામ આપીએ તો BD બરાબર આપણે શું લખી શકાય? BD બરાબર L ના છેદમાં 2 લખી શકાય. બરાબર. તો હવે C જે છે એટલે QC છે, એના કારણે આ Q પર લાગતું બળ F3 છે. શું ધારીએ આપણે? F3. તેવી જ રીતે QB છે બરાબર Q છે, એના કારણે લાગતું Q પર બળ F2 જેટલું છે. અને એવી જ રીતે QA છે અને એ QA ના લીધે Q પર લાગતું બળ
F1 જેટલું છે, બરાબર. તો અહીંયા આપણે શું કરીશું, F1 જેટલું અહીંયા બળ લાગે છે. આ બધાની દિશા તો એક આ બાજુ છે, આ બાજુ છે, અને એક નીચે તરફ જતી દિશામાં છે. હવે AB બરાબર BC બરાબર AC બરાબર શું છે, L. અને આપણે શું કર્યું, BC લંબ AD ડ્રો કરી દીધું છે, એટલે BC લંબ AD છે. ઓકે. હવે સમબાજુ ત્રિકોણ હોવાથી એમના ખૂણા 60 ડિગ્રીના છે, અને બળ વિદ્યુત બળ F બરાબર શું થઈ જશે, K Q1 Q2 અપોન R². એનો મતલબ એ થયો BD બરાબર L/2 છે, અને Q1 Q2 ના છેદમાં R² થાય. તો આપણું અહીં O થી A નું અંતર, O થી B નું અંતર અને O થી C નું અંતર, એ અંતર પણ કેવા થશે, સમાન થશે, કેમ કે આપણો ત્રિકોણ સમબાજુ ત્રિકોણ છે માટે. હવે હું ધારી લઉં છું કે ધારો કે મારી પાસે આ જે કાટકોણ ત્રિકોણ બન્યો, કયો કાટકોણ ત્રિકોણ છે, ADB. ખૂણો ADB જે છે એ 90 ડિગ્રીનો છે, અને એ ત્રિકોણ જે કાટકોણ ત્રિકોણ છે એનામાં અહીંયા આ ખૂણો કેટલાનો થઈ જશે, આખો 60નો હોય. સમબાજુ ત્રિકોણમાં આખો 60નો છે, તો વચ્ચે લંબ દોર્યો તો એનાથી અડધો ખૂણો થાય, કેટલો થઈ જશે, 30 ડિગ્રીનો. એટલે કે આપણે લખી શકીએ એંગલ BAD ઇઝ ઇક્વલ ટુ 30 ડિગ્રી. એટલે જો એંગલ BAD 30 ડિગ્રી હોય તો આપણે એના ઉપરથી તેનો સામેની બાજુ શોધી શકાય. સામેની બાજુની કિંમત આપણી પાસે છે, પરંતુ પાસેની બાજુની કિંમત નથી. તો પાસેની બાજુની કિંમત શોધવી હોય તો કયો થીટા લેવો પડે, કોસ થીટા. ત્રિકોણમિતિનો ઉપયોગ કરીને આપણે કરીએ તો કોસ થીટા બરાબર આપણે અહીંયા શું લઈશું, ખૂણો કયો બનાવીએ છીએ, અહીંયા થીટા. થીટા બરાબર 30 ડિગ્રી, માટે કોસ 30 ઇઝ ઇક્વલ ટુ પાસેની બાજુ છેદમાં કર્ણ શું છે, AB. ABની કિંમત L છે, માટે આપણે ડાયરેક્ટ લખી દીધું L. ઓકે. તો કોસ 30ની કિંમત કેટલી થાય, √3/2 ઇઝ ઇક્વલ ટુ AD અપોન L. તેથી AD બરાબર કેટલું થઈ જશે, √3L/2 જેટલું થાય. ઓકે. આ AD મળી ગયું. હવે આપણને અહીંયા OA છે અને OD છે. હવે OA અને OD આપણે 10મામાં મધ્યગાવાળું જે ચેપ્ટર આવતું હતું એનામાં જોઈ ગયા કે તેની મધ્યગા દોરીએ તો જ્યારે મધ્ય કેન્દ્ર O છે તો O થી જે અંતર હોય એ, એટલે કે O થી એ જે અંતર છે એ 2/3 ભાગનું થાય. આખાથી કેટલું થાય, 2/3 ભાગ જેટલું. એટલે કે આ અંતર 2/3 થાય તો આ અંતર કેટલું થાય, 1/3. આ વસ્તુ 10મામાં આવી ગઈ છે, બરાબર. જે ત્રિકોણનું ચેપ્ટર હતું એનામાં આવી ગયું કે ધારો કે આ મારો ત્રિકોણ છે, સમબાજુ ત્રિકોણ, એનામાં મધ્યગા દોરેલી હોય તો એ મધ્યગામાં મધ્યગા દોરેલી હોય, એનું કેન્દ્ર O હોય અને એનાથી લંબ હોય, ત્યારે આ અંતર 2/3 જેટલું થાય અને આ અંતર 1/3 જેટલું થાય. એટલે કે આખું અંતર જે છે એ 1 એકમ જેટલું થાય. એના માટે આપણે અહીંયા OA બરાબર, OAની કિંમત ના શોધવી પડે, એના માટે ડાયરેક્ટ આપણે લખી શકીએ કે OA બરાબર 2/3 ઇન્ટુ D. ઓકે. તો અહીંયા ડાયરેક્ટ લખી લઈએ કે OA બરાબર 2/3 ઇન્ટુ AD. હવે ADની કિંમત આપણી પાસે છે, કેટલી છે, તો AD બરાબર √3L/2 છે. ઓકે. 2 કેન્સલ, બચ્યું શું આપણી પાસે, તો √3L/3. તો 3ને કાઢી નાખીએ તો √3 ગુણ્યા √3 થાય, એટલે જવાબ આવે L/3. OA બરાબર આપણા કેટલા આવી ગયા કે L/3. શું કર્યું આપણે ફરીથી એકવાર ધ્યાન કરી લઈએ કે મારી પાસે એક સમબાજુ ત્રિકોણ હતો જેની લંબાઈ L હતી.
AB, BC અને CA ની લંબાઈ સરખી હતી, સમબાજુ ત્રિકોણ છે માટે તેઓ 60 ડિગ્રીનો ખૂણો બનાવે છે. અને હવે જો BC લંબ AD ડ્રો કરવામાં આવે અને આપણે એના કેન્દ્ર પર જે Q વિદ્યુતભાર છે તે બાજુ આપણે વિદ્યુત બળ શોધવાનું છે. તો હવે વિદ્યુત બળ શોધવાનું હોય ત્યારે શું કરીએ છીએ કે એના ઉપર લાગતું ત્રણેય વિદ્યુતભારના લીધે લાગતું બળ શોધવું પડે. તો F1 એ QA ના લીધે લાગતું બળ Q પર F1 છે, QB ના લીધે લાગતું બળ Q પર F2 જેટલું છે અને QC ના લીધે લાગતું Q પર બળ F2 જેટલું કર્યું. હવે જો મારી પાસે આ કાટકોણ ત્રિકોણ હોય તો મારી પાસે ADનું માપ નહોતું, તો ADનું માપ આપણે શેનાથી શોધ્યું? તો પાસેની બાજુ છેદમાં કર્ણ ત્રિકોણમિતિનો ઉપયોગ કરીને આપણે પાસેની બાજુ છેદમાં કર્ણ એટલે કે cos 30ની વેલ્યુ મૂકીને ADની કિંમત શોધી. પછી આપણે ત્રિકોણનું ચેપ્ટર છે જે મેથ્સમાં તમે ભણી ગયા એના ઉપરથી OA બરાબર 2/3 AD કરીને આપણે OAની કિંમત શોધી લીધી. હવે F1 શોધવાનો વારો આવ્યો. તો કેમ કે F1 શોધીશું તો જ આપણને એને બિંદુ પર લાગતું કુલ બળ મળશે ને, માટે સદિશ F1 બરાબર 1/4πε0 બરાબર Q છે અને એક કેપિટલ Q છે, એના છેદમાં અંતર કેટલું છે? O થી A નું અંતર આપણે લેવું પડશે. તો O થી A નું અંતર આપણું છે L/3 અને એનો શું કરી દઈશું આપણે? વર્ગ, કેમ કે અંતરનો વર્ગ આવે છે. અને એકમ સદિશ કયો? તો OA આવશે, એના અંતર જેટલો એકમ સદિશ આવે ને, માટે એકમ સદિશ OA. તેવી જ રીતે F1 બરાબર એનું સાદું રૂપ આપે તો 1/4πε0 QQ અપોન L², વર્ગમૂળ 3નો વર્ગ તો શું થઈ જશે? 3 થઈ જશે, પરંતુ છેદનો છેદ છે માટે ક્યાં જશે? અંશમાં. એટલે કે 3QQ અપોન 4πε0 L² ઇન્ટુ એકમ સદિશ OA જેટલું થાય. બરાબર. એવી જ રીતે કોના માટે શોધવાનું છે આપણે? F2 માટે. તો સેમ આ જ રીતે કરીએ કે F2 બરાબર 1/4πε0 એટલે કે ડાયરેક્ટ આપણે K જ લખી કાઢીએ, 4πε0 નહીં લખીએ તો પણ ચાલશે. હવે કયા બે વિદ્યુતભારો છે? Q અને આ વાળો Q, એટલે QQ અપોન એમની વચ્ચેનું અંતર, OB વચ્ચેનું અંતર. આપણે OA સમબાજુ ત્રિકોણ છે તો OA બરાબર OB બરાબર OC થાય, જેની કિંમત કેટલી મળશે? L/√3 જ મળશે. એટલે ડાયરેક્ટ આપણે લખી શકીએ OB ની કિંમત શું થશે? તો L/√3 અને આખાનો વર્ગ. એકમ સદિશ શું લખશો? OB, કેમ કે એની દિશામાં છે ને માટે. તો F2 બરાબર આપણને મળે છે કે Q અપોન L/√3નો વર્ગ એકમ સદિશ OB. હવે વર્ગમૂળ 3નો વર્ગ છે, વર્ગમૂળ કેન્સલ, એટલે F2 બરાબર 3KQQ અપોન L² અને એકમ સદિશ OB. તેવી જ રીતે F3 શોધવાનો બાકી રહ્યો આપણો. તો F3 બરાબર ફરીથી K, Q એટલે આ ત્રીજાનો QC નો Q ગુણ્યા અહીંયા કેપિટલ Q જ્યાં બળ લાગે છે તે, તો KQQ અપોન અંતર કેટલું આવશે? OC નો વર્ગ. OC કેટલું છે આપણી પાસે? L/√3 અને એનો વર્ગ ગુણ્યા એકમ સદિશ OC થશે. હવે વર્ગમૂળ કેન્સલ, એટલે કે આના જેવો જ જવાબ આવ્યો. શું આવે? KQQ અપોન L² અને OC. આ આપણું F3 મળી ગયું, F2 મળી ગયું અને F1 પણ મળી ગયું. હવે અહીંયા 4πε0 ના લખવું હોય તો આપણે ડાયરેક્ટ 3K એવું લખી શકીએ. બરાબર. તો 3KQQ અપોન L² એકમ સદિશ OA. હવે આપણે આ જે 3 બળ મળ્યા એનામાં કુલ બળ શોધવાનું ને, કેમ કે O મધ્ય કેન્દ્ર પર લાગતું બળ શોધવાનું છે, માટે O પર લાગતું કુલ બળ સદિશ F બરાબર સદિશ F1 પ્લસ સદિશ F2 પ્લસ સદિશ F3 જેટલું થશે. F1 કેટલા છે આપણી પાસે? તો 3
કે ક્યુ ક્યુ અપોન એલ સ્ક્વેર એકમ સદિશ OA પ્લસ 3k ક્યુ ક્યુ અપોન એલ સ્ક્વેર એકમ સદિશ OB પ્લસ 3k ક્યુ ક્યુ અપોન એલ સ્ક્વેર એકમ સદિશ OC જેટલું થાય. બરાબર. આમાંથી કોમન શું નીકળે છે? તો 3k ક્યુ ક્યુ અપોન એલ સ્ક્વેર આખું કોમન નીકળી જાય છે. 3k ક્યુ ક્યુ અપોન એલ સ્ક્વેર આ આખું કોમન નીકળે છે અને એકમ સદિશ કયા બચે? OA પ્લસ OB પ્લસ OC એકમ સદિશ આપણા કાઉન્સમાં રહ્યા. હવે OA, OB અને OC જે એકમ સદિશોની જોડ છે એમની વચ્ચે જે આ આખું ખૂણા બને છે એ કેટલાનો રચાય છે? 120 ડિગ્રીનો. અને જો 120 ડિગ્રીનો રચાતો હોય ખૂણો તો સદિશના એક જ ક્રમમાં ચક્ર પૂરું કરે છે. માટે OA, OB અને OC આ બધાનો જે સરવાળો કરીએ એનો જવાબ કેટલો આવે? 0 આવે છે. માટે 3k ક્યુ ક્યુ અપોન એલ સ્ક્વેર ઇન્ટુ 0 કોઈનો પણ 0 સાથે ગુણાકાર શું આવશે? 0. માટે સમબાજુ જે ત્રિકોણ છે તેનામાં મળતું એના કેન્દ્રમાં મળતું કુલ બળ સદિશ F બરાબર 0 થાય છે. ઓકે. અને એની સાથે ઉદાહરણ નંબર 6 જે છે એ અહીંયા કમ્પ્લીટ થાય છે.